નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી આપણા એબીસ કેમિસ્ટ્રી ક્લાસીસમાં. ધોરણ 11ની અંદર આપણે પ્રથમ પાઠમાં 2 લેક્ચરમાં જોઈ ગયા ભૌતિક રાશિઓ વિશે. બીજા લેક્ચરમાં આપણે ચર્ચા કરી કે કેટલી ભૌતિક રાશિઓ છે, એમના એસઆઈ એકમો શું છે એની ચર્ચાઓ કરી ગયા છીએ. તો આવી ભૌતિક રાશિઓનું માપન કરવા માટે હંમેશા આપણે કેટલાક આંકડાઓનો ઉપયોગ કરવાનો થાય છે. આવા આંકડાઓ કે જેનો રસાયણ વિજ્ઞાનમાં આપણે ભરપૂર ઉપયોગ કરવાનો છે, એને થોડા સરળતાથી લખતા આપણે પહેલાં શીખી લઈએ. રસાયણ વિજ્ઞાનની અંદર આપણે ગણિતનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ કરીને એક પદ્ધતિ છે. જેને આપણે સાયન્ટિફિક નોટેશન પણ કહીએ છીએ. શું છે સાયન્ટિફિક નોટેશન, વૈજ્ઞાનિક પદ્ધતિ શું છે? તો રસાયણ વિજ્ઞાનમાં આપણે ખૂબ જ નાના દળ ધરાવતા પરમાણુઓ કે ખૂબ જ મોટી સંખ્યા ધરાવતા પરમાણુઓ અથવા તો અણુઓનો અભ્યાસ કરતા હોઈએ છીએ. શું કહેવા માંગુ છું? ખૂબ જ નાના દળ ધરાવતા પરમાણુ અથવા તો ખૂબ જ મોટી સંખ્યા ધરાવતા પરમાણુઓનો અભ્યાસ કરવાનો છે. તો આ જે આંકડાઓ ખૂબ જ નાના અને ખૂબ જ મોટા, એક એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ. દાખલા તરીકે તમારી પાસે 2 ગ્રામ H2 વાયુનો જથ્થો છે. તો તેમાં અહીંયા આપણે લખીશું 60220000. આ શૂન્યની જે સંખ્યા છે અહીંયા 20 ઝીરો છે. 2 ગ્રામ હાઇડ્રોજનની અંદર આટલા હાઇડ્રોજનના અણુઓ હાજર હોય છે. માત્ર 2 ગ્રામ હાઇડ્રોજનની અંદર 6022 પછી 20 આટલા બધા હાઇડ્રોજનના અણુ હાજર હોય છે. અથવા તો બીજું એક એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. અહીંયા શું છે બીજું એક્ઝામ્પલ? કે તમારી પાસે સપોઝ કે એક હાઇડ્રોજન પરમાણુ, એનું દળ જે છે કેટલું હોઈ શકે? 0. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 166 ગ્રામ. કેટલા શૂન્ય છે અહીંયા? 23. અને પછી 166 ગ્રામ. એક હાઇડ્રોજન પરમાણુનું વજન આટલું છે. તો રસાયણ વિજ્ઞાનમાં આપણે કાં તો આટલી ખૂબ જ મોટી સંખ્યા કે ખૂબ જ નાની સંખ્યાઓ સાથે ડીલ કરવાની થાય. આ ખૂબ મોટા કે ખૂબ નાના આંકડાઓ એટલા બધા જટિલ છે, અને એના કરતાં પણ વધુ જટિલ કે અઘરું કામ શું થાય કે જ્યારે આપણે એમની સાથે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરવાના થાય તો કામ ખૂબ જ કપરું થાય. આ માટે થઈને આ આંકડાઓને સરળ રીતે રજૂ કરવાની રીત એટલે આપણી વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. તો રસાયણ વિજ્ઞાનમાં કોઈ પદાર્થના ભૌતિક ગુણધર્મોનું માપન આપણે જ્યારે કરતા હોઈએ, આવા આંકડાઓ સાથે આપણે જ્યારે ડીલ કરવાની થાય તો આવા આંકડાઓને સરળ રીતે લખવા માટે થઈને સાયન્ટિફિક નોટેશન કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ પદ્ધતિ અનુસાર કોઈ પણ રકમ, કોઈ પણ સંખ્યા છે એને તમે કંઈક આ રીતે લખી શકો, n × 10⁻⁴. આ છે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ, જ્યાં n બરાબર ધન કે કોઈ ઋણ એવી પૂર્ણાંક સંખ્યા. मतलब કે -2 હોઈ શકે, -1 હોઈ શકે, +1 હોઈ શકે, +2 હોઈ શકે, +3 +4
-3 લાઈક ધેટ કોઈ પણ સંખ્યા હોઈ શકે, પણ ધન અને ઋણ એવી પૂર્ણાંક સંખ્યા હોય, અપૂર્ણાંક સંખ્યા નહીં હોય. અને કેપિટલ એન શું છે? તો કે કેપિટલ એન બરાબર 1.000 થી સ્ટાર્ટ કરી અને 9.999 સુધીની કોઈ સંખ્યા હોઈ શકે. કેપિટલ એન છે કે આ રીતે લખવાનો છે. તો શું છે આ? તમારે ખાસ એટલું યાદ રાખવાનું છે કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં કોઈ પણ સંખ્યામાં 1 અને 2 પ્રથમ બે આંકડાઓની વચ્ચે પોઈન્ટ હોવો જોઈએ. મતલબ 1 કરતાં મોટી અને 10 કરતાં નાની સંખ્યા ત્યાં લખાય હંમેશા, જ્યાં કેપિટલ એન છે ત્યાં, મતલબ પ્રથમ બે આંકડાની વચ્ચે પોઈન્ટ. આ રીતે વૈજ્ઞાનિક સંકેત મુજબ કોઈ સંખ્યાને આપણે દર્શાવવાની થાય. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ છીએ, પહેલું એક્ઝામ્પલ 232.508 છે. અને વૈજ્ઞાનિક સંકેત મુજબ લખવાની છે તો પ્રથમ બે આંકડાની વચ્ચે તમારે પોઈન્ટ કરવાનો છે. તો 2 અને 3ની વચ્ચે તમે પોઈન્ટ કરશો, પરંતુ આ બે સંખ્યાઓ છે એકબીજાની બરાબર લખી શકાતી નથી, કારણ કે 232 છે અને આ 2.3 છે. આ બે એકબીજાના ઇક્વલ્સ ટુ નહીં કહી શકાય. તો એ બેને ઇક્વલ્સ ટુ કરવા માટે મારે આ અંક છે એને કંઈક સંખ્યા વડે ગુણવાના થશે. એ કંઈક સંખ્યા એટલે શું હોય? તો કે 10ની n ઘાત. હવે n બરાબર કેટલા હોય? તો કે જેટલા પોઈન્ટ ખસે એટલી ઘાત કરવાની. જેમ કે 232માંથી અહીંયાથી પોઈન્ટ ખઈશો 1 વખત 2 વખત. કેટલી વખત પોઈન્ટ ખસે? 1 અને 2 વખત. તો અહીંયા 10ની 2 ઘાત તમારે લખવાની થાય. બીજું એક આપણે એક્ઝામ્પલ લઈએ, જેમ કે 0.00016. અહીંયા પણ તમારે પ્રથમ બે અંકની વચ્ચે પોઈન્ટ લખવાનો છે, એટલે 10ની કંઈક ઘાત એડ કરવાની થશે. અહીંયા પોઈન્ટ કેટલી વખત ખઈશો? તો કે 1, 2, 3 અને 4. 4 વખત પોઈન્ટ ખસે તો અહીંયા 10ની 4 ઘાત લખવાની થાય. તો કોઈ પણ રકમ જે છે એને તમે વૈજ્ઞાનિક સંકેત પ્રમાણે આ રીતે લખી શકો. પ્રથમ બે અંકની વચ્ચે પોઈન્ટ આવી જાય, જેથી કરીને આ આંકડો જે કેપિટલ એનની જગ્યાએ આવે છે એ 1 થી લઈ અને 10ની વચ્ચેનો અંક હશે. 10ની જે ઘાત છે એના વિશે આપણે થોડી વધારે ડિટેલમાં ચર્ચા કરીએ. જેમ કે અહીંયા તમે પોઈન્ટ ખસેડો છો તો પોઈન્ટ અલગ અલગ બે ડાયરેક્શનમાં ખસે. જેમ કે આ વખતે આપણે 2 વખત પોઈન્ટને ખસેડો અને પોઈન્ટ ખસેડીને આપણે કઈ દિશામાં આવ્યા? ડાબી દિશામાં આવ્યા. હંમેશા જ્યારે તમે ડાબી દિશામાં પોઈન્ટને ખસેડશો ત્યારે જે 232 છે એમાંથી 2 થઈ ગયા છે, મતલબ કે વેલ્યુ કિંમત છે, સંખ્યાની જે કિંમત છે એ હંમેશા શું થાય છે? ઘટે. અને કિંમત ઘટે ત્યારે હંમેશા યાદ રાખવાનું કે તમારી જે ઘાત છે એ ઘાત શું થશે? વધે છે. એટલે અહીંયા જે 2 આવે +2 વધારવાના છે. એવી જ રીતે જ્યારે પોઈન્ટને ખસેડી 1, 2, 3 અને 4 વખત પોઈન્ટ ખસેડો, 4 ઘાત લખી છે, પરંતુ આ વખતે તમે પોઈન્ટને કઈ તરફ ખસેડો છે? જમણી તરફ. જમણી તરફ પોઈન્ટ ખસે ત્યારે તમે જોઈ શકો 0.00 હતા એમાંથી 1 થઈ ગયો, કિંમત વધશે. પોઈન્ટ જ્યારે જમણી તરફ ખસે ત્યારે જે સંખ્યા છે એની કિંમત શું થાય? વધે. અને કિંમત વધે તો તમારે યાદ રાખવાનું કે તમારી જે ઘાત છે એ શું થાય છે? ઘટે છે. મતલબ અહીંયા જે 4 આવ્યા એ કેવા આવશે? માઇનસ. તો સિમ્પલ છે, વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં કોઈ પણ સંખ્યાને કઈ રીતે ફેરવી શકાય? પોઈન્ટ ખસેડીને. પોઈન્ટ ક્યાં લઈ જવાનો? પહેલા બે અંકોની વચ્ચે, લાઈક ધેટ. અને પછી જેટલી વખત પોઈન્ટ ખસે એટલી 10ની ઘાત તમારે ગુણાકારમાં લખવાની છે. દાખલા તરીકે 2 વખત પોઈન્ટ ખસે તો 10ની 2 ઘાત, 4 વખત પોઈન્ટ ખસે તો 10ની 4 ઘાત. જો પોઈન્ટ ડાબી તરફ ખસે તો યાદ રાખવાનું કે જે કિંમત છે સંખ્યાની એ ઘટશે. ડાબી તરફ પોઈન્ટ ખસે તો 232માંથી 2 થાય, કિંમત ઘટે એટલે ઘાત વધારવાની, પ્લસ કરવાની. અને એવી જ રીતે પોઈન્ટ જમણી તરફ ખસે તો કિંમત શું થશે? સંખ્યા જે છે એની કિંમત વધશે, માટે ઘાત હંમેશા ઘટાડવાની. કેટલી ઘટાડી છે આપણે? પોઈન્ટ 4 વખત કહીશું તો 4 ઘાત ઘટાડીને -4 લખ્યા છે. એવા થોડા બીજા એક્ઝામ્પલ્સ પણ આપણે લખી લઈએ અહીંયા. જેમ કે ત્રીજું 0.00 ગુણ્યા. હવે અહીંયા હું ઘાત કંઈક લખું છું, જેમ કે અહીંયા 10ની 4 ઘાત ઓલરેડી પહેલેથી છે જ.
આપણે એકાદ ઘાત હજી વધુ લખીએ, અહીંયા 5 ઘાત લખું છું, તો એના બરાબર શું લખી શકાય? તો કે પહેલાં તો આપણે પોઈન્ટને ખસેડીએ. 1, 2 અને 3 વખત પોઈન્ટ ખસશે અહીંયા, એટલે તમારી જે સંખ્યા છે એ 2.32 થઈ જશે. 10ની ઘાતની વાત કરું છું. હવે 3 વખત પોઈન્ટ ખસો, 3 ઘાત આવશે. પણ એ કેવી 3 ઘાત આવશે? તો કે જમણી તરફ ખસો છે તો કિંમત વધી છે, સંખ્યાની કિંમત શું થઈ છે? વધી છે. 0.0 માંથી 2.32 થયા, એટલે ઘાત ઘટાડવાની. કેટલી? તો કે 1, 2 અને 3 ઘાત ઘટાડવાની. 5 હતી અને 3 ઘટે. 5 હતી અને આપણે 3 શું કરી? ઘટાડી. તો આ અંક થઈ ગયો 2.32 ગુણ્યા 10ની 5 માંથી 3 જાય એટલે કેટલી ઘાત વધશે? 2. હજુ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. જેમ કે 2343.46 ગુણ્યા 10ની -1 ઘાત. ચાલો પોઈન્ટ ખસેડવાની પહેલાં વાત કરીએ આપણે. તો કેટલી વખત ખસેડવો પડશે? 1, 2 અને 3 વખત ખસેડીશું ત્યારે 1 અને 2 અંકની વચ્ચે, મતલબ 2 અને 3ની વચ્ચે પોઈન્ટ આવી જશે. 43 ગુણ્યા 10ની -1 ઘાત હતી અને 4 ઘાત. 10ની કેટલી ઘાત? 4 ઘાત. પણ કેવી? પ્લસ કે માઇનસ? તો કે ડાબી તરફ ખસે. 2000 માંથી 2 થઈ ગયા, ડાબી તરફ ખસે, કિંમત ઘટે, ઘાત વધારવાની થાય. 4 કેવી આવશે? તો કે 4 પ્લસ હશે. માટે અંક થઈ ગયો તમારો 2.34. 6 ગુણ્યા 10ની 4 માંથી 1 જાય તો કેટલી ઘાત આવશે? 3. લાઈક ધેટ. તો આવી રીતે તમે કોઈ પણ જે સંખ્યા છે, એટલી મોટી સંખ્યાઓ છે, એને પણ વૈજ્ઞાનિક સંકેત પ્રમાણે લખી શકો છો. જેમ કે તમારો આ જે અંક છે, 2 ગ્રામ હાઇડ્રોજનના જથ્થામાં રહેલ હાઇડ્રોજનના અણુઓની સંખ્યા, અને વૈજ્ઞાનિક સંકેત પ્રમાણે લખવા જાઓ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 અને 23 વખત. તો અંક થઈ ગયો 6.022 ગુણ્યા 10ની 23 ઘાત. પોઈન્ટ અહીંયા છેલ્લે હોય, યાદ રાખજો. 23 વખત ડાબી સાઈડ ખઈશો, કરોડોની સંખ્યામાંથી 6 થઈ ગયા, તો આ ઘાત કેવી થશે? પ્લસ. ડાબી તરફ પોઈન્ટ ખસે તો મૂળ સંખ્યાની કિંમત ઘટે, એટલે ઘાત આપણે વધારીએ છીએ. તેવી જ રીતે આ જે આંકડો છે 0.1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 23 અને 24. ત્યારે પોઈન્ટ 1 અને 6ની વચ્ચે આવશે અને ઘાત કેટલી થઈ છે? 24. પરંતુ આ વખતે જમણી તરફ પોઈન્ટ ખસશો એટલે ઘાત કેવી લખાશે? માઇનસ. આ શેમાં જવાબ આવ્યો છે? ગ્રામમાં. આ ગ્રામમાં કોનું વજન છે? એક હાઇડ્રોજન પરમાણુનું વજન અથવા દળ છે. તો આવી રીતે કોઈ પણ મોટી સંખ્યા કે નાની સંખ્યા છે એને સિમ્પલ તમે દર્શાવી શકો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ. જ્યાં 6.022 છે કેપિટલ એન છે અને 10ની 23 ઘાત 23 છે સ્મોલ એન છે. આમ 10ની ઘાત શું હોય? કાં તો ધન અથવા તો કોઈ ઋણ એવી સંખ્યાઓ હશે. અને કેપિટલ એન શું છે? 1.00 થી સ્ટાર્ટ કરી અને 9.999 સુધીની કોઈ સંખ્યા હોઈ શકે છે. તો આવી રીતે વૈજ્ઞાનિક સંકેત શીખા પછી હવે આપણે વાત કરીશું એમના સરવાળા અને બાદબાકી. આવા અંકોના સરવાળા અને બાદબાકી કઈ રીતે કરી શકાય એની આપણે ચર્ચા હવે કરીશું. તો હવે આપણે વાત કરી રહ્યા છીએ કે આવા સરસ મજાના વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિથી લખેલા જે સંખ્યા છે, અંકો છે, એમના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો ચાલો સૌપ્રથમ આપણે વાત કરીશું વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિથી લખેલા જે આંકડાઓ છે એના ગુણાકાર અને ભાગાકારની. તમારી પાસે કોઈ બે સંખ્યાઓ આપી દીધી છે. 5.6 ગુણ્યા 10ની 5 ગુણ્યા 6.9 ગુણ્યા 10ની 8 ઘાત છે અહીંયા. તો આ જે બે સંખ્યાઓ છે એમાંથી 5.6 અને 6.9 છે, બેનો આપણે ગુણાકાર. જો બધા જ પદો એકબીજા સાથે ગુણાકારમાં છે, મતલબ આ એક જ અંક કહેવાય, એક જ સંખ્યા કહેવાય. બે જે નોર્મલ કેપિટલ એન વાળા વૈજ્ઞાનિક સંકેતમાં છે એમને આપણે ગુણાકાર કરીએ અને જે ઘાતવાળા છે એમને આપણે અલગથી લખીએ. હવે સિમ્પલ ગણિતનો નિયમ છે કે આધાર સરખા હોય તો ઘાતોનો સરવાળો કે બાદબાકી થાય. 5 અને 8 બંને પ્લસ છે એટલે સરવાળો થાય 13. 10ની 13 ઘાત જવાબ આવે.
જ્યારે આમનો ગુણાકાર 38.64 છે. તો આવી રીતે હવે આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે 10^13 છે અને 38 પોઈન્ટ સમથિંગ છે. તમને ખ્યાલ છે વૈજ્ઞાનિક સંકેતમાં પ્રથમ બે અંકોની વચ્ચે પોઈન્ટ હોવો જોઈએ. એટલે આપણે પોઈન્ટને એક વખત ડાબી તરફ ખસેડીએ. એક વખત ખસેડીશું એટલે 10^13 માંથી 1 ઘાત 14 ઘાત થશે. ડાબી તરફ ખસેડીએ 38 માંથી 3 કરીએ, કિંમત ઘટે ઘાત વધે. કેટલી? જેટલી વખત પોઈન્ટ ખસ્યો હોય એટલી ઘાત. 13 માંથી 1 ઘાત વધે એટલે 14 ઘાત થશે. એના જેવું નેક્સ્ટ આપણે વાત કરીશું 5.6 ગુણ્યા 10^5 ગુણ્યા 6.9 ગુણ્યા 10^-8 છે. હવે અહીંયા તો જ્યારે માઇનસ ઘાત આવે ત્યારે શું કરવાનું છે? તો સૌ પ્રથમ 5.6 ગુણ્યા 6.9 સિમ્પલી આપણે 38.64 એનો જવાબ આવે છે, અલગ લઈ લીધા છે. હવે આ 10^5 અને 10^-8 છે એ બેને અલગ કરીએ અને જોઈએ કે જો વચ્ચે ગુણાકાર હોય, આધાર સરખા હોય તો ઘાતોનો સરવાળો થાય. 5 વત્તા -8 ઘાતોનો સરવાળો. વચ્ચે ગુણાકાર છે તો સરવાળો થશે, વચ્ચે ભાગાકાર છે તો બાદબાકી થશે. ગુણાકાર છે તો સરવાળો કરીએ 5 અને -8. -8 છે મોટા છે એટલે -3 એનો સરવાળો થશે. 38.64 ગુણ્યા 10^-3 જવાબ આવે. પણ વૈજ્ઞાનિક સંકેત પ્રમાણે 38 ન લખી શકાય, 3.8 લખી શકાય. પોઈન્ટને ડાબી તરફ ખસેડો છે, મતલબ કિંમત 38 માંથી 3 કરી છે તો ઘટી છે તો ઘાત વધારવાની છે. -3 એક અંકનો વધારો કરો તો -2 થશે. જો યાદ રાખજો -3 માંથી -2 એ એક અંકનો શું કહેવાય? વધારો કહેવાય. ઘટાડો નથી, માઇનસમાં ઉલટો વધારો હોય. તો -3 એક અંકનો વધારો થાય, -2 ઘાત થાય. એવી જ રીતે 9.8 ગુણ્યા 10^-2 2.5 ગુણ્યા 10^-6 છે. અહીંયા સિમ્પલી 9.8 ગુણ્યા 2.5 અલગથી કરી લઈએ. 10^-2 અને 10^-6 એમની વચ્ચે ગુણાકારની નિશાની છે. ગુણાકાર છે તો ઘાતોનો શું થશે? સરવાળો. -2 વત્તા -6 પણ વચ્ચે જે પ્લસની સાઇન આવે તો પ્લસ માઇનસ તો માઇનસ થવાના, એટલે કે -6 અને -2નો સરવાળો થઈ -8 અને એમનો ગુણાકાર એવો 24.50. વૈજ્ઞાનિક સંકેત પ્રમાણે પોઈન્ટ 1 અને 2 અંકની વચ્ચે હોય, પ્રથમ 2 અંકની વચ્ચે હોવો જોઈએ. એક પોઈન્ટને ડાબી તરફ ખસેડવાનો થાય, પોઈન્ટ ડાબી તરફ ખસે, વેલ્યુ છે એ ઘટે છે, ઘાતમાં વધારો થાય. -8માં 1નો ઉમેરો કરીએ તો કેટલા થાય? -7. લાઈક ધેટ. એવી જ રીતે ભાગાકાર પણ કરી શકાય. તમે જોઈ શકો છો બે સંખ્યાઓનો ભાગાકાર અહીં આપ્યો છે 2.7 અને 5.5. એમની વચ્ચે મેં ભાગાકાર મૂકી દીધો છે. વચ્ચે ગુણાકારની નિશાની ખાસ અહીંયા તમારે યાદ રાખવાની થાય. કારણ શું છે? કારણ કે ભાગાકારમાં આ જે પદો છે, આ જે બે પદો એકબીજાના ભાગાકારમાં છે. સિમ્પલી આપણે લખીએ છીએ 2.7 અને 10^-3 છે અંશમાં છે, જ્યારે 5.5 અને 10^-4 છે ક્યાં છે? છેદમાં છે. તો એમની વચ્ચે આપણે ગુણાકારની નિશાની એટલા માટે કરીએ કે એક બીજાના ભાગાકારમાં છે, જ્યારે આ બીજું છે એ પહેલાંના બીજાના ભાગાકારમાં છે. વચ્ચે આપણે ગુણાકારની ક્રોસની નિશાની કરીશું. 2.7 અને 5.5નો ભાગાકાર 0.04909 છે. જ્યારે ઘાતોનું શું થાય હવે? તો કે 10^-3 અને 10^4 છે, એમની વચ્ચે ભાગાકારની નિશાની હોય, આધાર સરખા હોય અને વચ્ચે ભાગાકાર હોય તો ઘાતોની બાદબાકી થાય. -3 વચ્ચે બાદબાકી અને +4. હવે તમે જોઈ શકો છો કે બે માઇનસ થઈ જશે એટલે 3 અને 4 સરવાળો જ પામી અને -7 જવાબ આપશે અહીંયા. પરંતુ વૈજ્ઞાનિક સંકેત પ્રમાણે તમને બે અંકોની વચ્ચે અહીંયા પોઈન્ટ લેવાનો છે. તો પોઈન્ટને આ વખતે આપણે એક વખત જમણી તરફ ખસેડીશું. જમણી તરફ પોઈન્ટ ખસે એટલે હોય એટલા કરતાં વેલ્યુ વધે. વેલ્યુ વધે તો ઘાત ઘટાડવાની થાય. -7માં 1નો ઘટાડો કરો, -8. શું કામ 1નો જ ઘટાડો કર્યો છે? કારણ કે પોઈન્ટ એક જ સ્ટેપ ખસે છે તો ઘાતમાં પણ એક જ અંકનો ઘટાડો. -7માંથી 1 ઘટે એટલે -8 થાય છે. તો બીજું એક ભાગાકાર પણ અહીંયા આપી દીધો છે આપણને. 3.4 અને 6.8નો ભાગાકાર કર્યો, વચ્ચે ગુણાકાર રાખીશું. 10^-7 અને 10^-3નો પણ ભાગાકાર છે. હવે આધાર સરખા હોય ને ભાગાકાર હોય તો ઘાતોની શું થાય? બાદબાકી. 7 - -3. આ માઇનસ પ્લસ થઈ જાય એટલે 7 અને +3 એટલે 10 જવાબ આવશે. આ બેનો ભાગાકાર 0.5 થાય છે. 0.5 ગુણ્યા 10^10 ઘાત થઈ ગયો છે. હવે આપ જોઈ શકો છો કે પોઈન્ટને આપણે એક વખત શું કરીશું? ખસેડીશું. 0.5માંથી એક વખત પોઈન્ટ ખસે એટલે 5.0 સમથિંગ થાય, મતલબ 5 થઈ જાય છે. તો 5 એ 0.5 કરતાં મોટા છે, મતલબ પોઈન્ટ જમણી તરફ ખસ્યો, કિંમત વધી એટલે ઘાત ઘટે. કેટલી વખત? એક વખત. જેટલી વખત પોઈન્ટ ખસે એટલી ઘાત વધે કે ઘટે છે અહીંયા. નેક્સ્ટ હવે આપણે જોઈએ વૈજ્ઞાનિક સંકેતના સરવાળા અને બાદબાકી. તો હવે આપણે પ્રથમ એમના સરવાળાની ચર્ચાઓ કરીશું.
સરવાળો કરીએ છીએ ત્યારે ખાસ યાદ રાખજો, જો ગુણાકાર કે ભાગાકાર છે ત્યારે સંખ્યા આખી આખી એક જ પદ કહેવાય, પણ સરવાળો કરીએ ત્યારે હવે એ બે પદ થઈ ગયા છે. તો હવે મારે શું અહીંયા ખાસ યાદ રાખવાનું છે, તો કે બંને જે સંખ્યાઓ આપેલી છે એમાં ઘાત મારે સરખી કરવાની થાય. કેવી ઘાત કરવાની છે? સરખી ઘાત અહીંયા મારે કરવાની થશે. તો ઘાતને સરખી કરવા માટે અહીંયા 10 ની 4 ઘાત છે ને અહીંયા 10 ની 3 ઘાત છે, ક્યાં તો તમે બે સાઈડ 10 ની 4 કરો યા તો બે સાઈડ 10 ની 3 કરો. મેં બંને તરફ 10 ની 4 ઘાત કરી છે. તો જ્યાં 10 ની 4 ઘાત છે સંખ્યામાં કોઈ જ ફેરફાર કર્યા વગર એમ જ લખી દઈએ, પ્લસ આ જે સંખ્યા છે 10 ની 3 ઘાતવાળી એમાં હું 10 ની 4 ઘાત કરું. જો ઘાત એક અંક વધારું છું, ઘાતમાં એક અંકનો મેં વધારો કર્યો એટલે પોઈન્ટ એક વખત ખસે, કાં તો જમણી તરફ ખસે ને ક્યાં તો ડાબી તરફ ખસે. મેં ઘાત વધારી છે તો પોઈન્ટ એવી રીતે ખસેડવાનો કે જેથી સંખ્યા એની કિંમત ઘટે. તો ડાબી તરફ આપણે પોઈન્ટને ખસેડીએ, 8.95 માંથી 0.895 કરીએ, પોઈન્ટ ડાબી તરફ ખસે તો 0.8 થાય, કિંમત ઘટે એટલે ઘાત વધે. એક વખત પોઈન્ટ ખસે, એક વખત ઘાત વધે. તો આવી રીતે પોઈન્ટ ખસેડીને ઘાત બંને પદમાં કેવી કરવાની? સરખી. બંને પદમાં ઘાત સરખી થઈ જાય પછી તમારે સિમ્પલી આમાંથી 10 ની 4 ઘાત અને આમાંથી પણ 10 ની 4 ઘાત બેમાંથી સરખી 10 ની 4 ઘાત આપણે સામાન્ય કાઢી લઈએ એટલે અહીંયા 6.65 વત્તા અહીંયા 995 બંનેનો સરવાળો 7.545 અને 10 ની 4 ઘાતે ગુણાકારમાં છે અહીંયા. એવી જ રીતે બાદબાકી હોય તો પણ તમારે આ જ કામ કરવાનું છે. ઘાતો કેવી કરવાની? બે સાઈડ સરખી. ચાલો અહીંયા પણ આપણે ટ્રાય કરીએ. જેમ કે 10 ની -2 ઘાત હું એમને એમ રહેવા દઉં, અહીંયા જે -3 છે ને હું -2 માં ફેરવવાની ટ્રાય કરીશ. ચાલો તો -3 માંથી -2 કરવા માટે -3 માંથી -2 એક અંક વધે છે. જો ઘાતમાં એક અંકનો વધારો થાય છે, -3 કરતાં -2 મોટા, એક અંક વધી છે ઘાત, એટલે જે વેલ્યુ છે એની કિંમત મારે ઘાત વધી તો વેલ્યુ જે સંખ્યા છે એની કિંમત મારે ઘટાડવાની થાય અને પોઈન્ટને એક વખત કઈ તરફ ખસેડીશું? ડાબી તરફ, જેથી કરીને સંખ્યા 4 માંથી 0.4 થાય, ઘટે. આની કિંમત શું થાય? ઘટે. તો આવી રીતે હવે તમારે બેયમાં સરસ 10 ની -2 ઘાત કોમન થઈ ગઈ છે, એને સામાન્ય કાઢી લીધી છે અને જે બે સંખ્યાઓ હોય એની બાદબાકી કરી છે એટલે બાદબાકી 1.82 ગુણ્યા 10 ની -2 ઘાત તમારો જવાબ આપે છે. તો આવી રીતે સરવાળા બાદબાકીમાં ખાસ યાદ રાખવાનું કે બંને પદોમાં 10 ની જે ઘાત છે એ ઇક્વલ સરખી કરી દેવાની છે, જેથી કરીને તમે એને સામાન્ય કાઢો અને બચેલા જે અંકો છે એની સરવાળા કે બાદબાકીની ગણતરી કરી શકો છો. ચાલો તો આવી રીતે આપણે ચર્ચા કર્યા પછી અર્થસૂચક અંકો છે એની વાત કરવાની છે. અર્થસૂચક અંકો વિશે આપણે થોડી વધારે ચર્ચાઓ નેક્સ્ટ લેક્ચરની અંદર પણ કરીશું. એમાં પરિશુદ્ધતા શું છે, ચોકસાઈ શું છે એની પણ ચર્ચાઓ કરીશું. પણ પહેલાં અર્થસૂચક અંકોને ઓળખવા માટે જે MCQ પૂછાય એના જવાબ આપવા માટેની કેટલીક ટ્રિક્સ છે એને આપણે અહીંયા સમજી લઈએ. ખૂબ જ શોર્ટમાં હું આ બાબત તમને શીખવાડું છું. ક્યારેક પ્રશ્ન પૂછાય ત્યારે તમે આટલી સરળતાથી જવાબ આપી શકશો. બસ આટલું જ યાદ રાખવાનું છે તમારે. તો અર્થસૂચક અંક કોને કહી શકાય અને કોને ન કહી શકાય? કોઈ સંખ્યામાં કેટલા અંકો અર્થસૂચક છે? અંક માને કોઈ એક ડિઝિટ, તો 1 2 3 4 5 6 7 8 અને 9, 1 થી 9 આ જે સંખ્યાઓ છે, મતલબ આ જે અંકો છે બધા અર્થસૂચક જ હોય, હંમેશા અર્થસૂચક જ હોય છે. 1 થી 9 અર્થસૂચક જ હોય. વાત વધી કોની હવે? 0. તો 0 છે એની પોઝિશન પ્રમાણે 3 પ્રકારના 0 આપણી સંખ્યાની અંદર જોવા મળી શકે. કેવા 3? તો કે પાંજરામાં પૂરાયેલા પહેલા, બીજા તો કે નેતા હોય છે, લીડર જેને કહી શકાય, અને ત્રીજા પૂંછડિયા જે છેલ્લે પડ્યા છે. તો કોઈ સંખ્યા છે એની શરૂઆતમાં 0 છે અને નેતા કીધા છે, છેલ્લે પડ્યા છે અને પૂંછડિયા કીધા છે, અને વચ્ચે છે એટલે પાંજરામાં પૂરાયેલા 0 મેં કીધા. તો 0 3 પ્રકારના હોય. કોઈ સંખ્યા લખેલી હોય, કોઈ પણ સંખ્યા લખી હોય એમાં કંઈ પણ 0 હોય તો 3 પ્રકારના. જેમ કે આ લીડર છે, ક્યાં આવે છે? પહેલાં આવે છે. ક્યાંય આપણે 10 લખ્યા છે, અહીંયા છે તો પૂંછડીયો 0 કહેવાય, છેલ્લે આવેલો છે. આમાં ક્યાંક વચ્ચે પણ 0 હોઈ શકે. ઘણી બધી સંખ્યાઓ હોય એમાં વચ્ચે હશે. જેમ કે આપણે જોઈએ, હા અહીંયા છે તો 4 અને 5ની વચ્ચેવાળા 0 છે. તો 3 પ્રકારના 0 છે, બરાબર છે. કાં તો એ વચ્ચે હશે, ક્યાં તો એ છેડે હશે, અને ક્યાં તો કોઈ સંખ્યાની શરૂઆતમાં હશે. 3 પ્રકારના 0 હોય. તો ત્રણેય પ્રકારના 0માં શું યાદ રાખવાનું? તો કે જે પાંજરામાં પૂરાયેલા છે, વચ્ચે છે, એ હંમેશા અર્થસૂચક જ હોય, સિગ્નિફિકન્ટ, સાર્થક અંકો કહેવાય એને. જ્યારે નેતાઓ છે એ ક્યારેય પણ અર્થસૂચક હોતા નથી. નેતા મતલબ કે અંકોમાં જે શરૂઆતમાં 0 છે
1 થી 9ની સંખ્યાઓની પહેલાં છે 0, એ ક્યારેય અર્થસૂચક ગણાતા નથી. અને ત્રીજા પૂંછડિયા 0 છે, તો એમાં 2 તમારે મુદ્દા યાદ રાખવાના છે, ટપકાવાળા અને ટપકા વગરના. ટપકુથી હું તમને દશાંશ ચિહ્ન, ડેસિમલ પોઈન્ટ, જે પોઈન્ટ સંખ્યામાં આવેલી વાત કરું છું. ટપકા એટલે ડેસિમલ પોઈન્ટ હોય, જો 0 છે એ પૂંછડીયો છે અને એમાં ડેસિમલ દશાંશ ચિહ્ન આવે છે તો એવા 0 અર્થસૂચક કહેવાય. અને ટપકા વગરના મતલબ કે એવી એક સંખ્યા જેમ કે 100 લઈ લીધા આપણે, એમાં 2 0 છે પણ ડેસિમલ પોઈન્ટ ક્યાંય નથી, તો એવા પૂંછડિયા 0 કે જેમાં દશાંશ ચિહ્ન નથી, ટપકા નથી, એને અર્થસૂચક કહી શકાતા નથી. તો ચાલો, આવી સરસ મજાની બાબત છે, એની આપણે ચર્ચા આગળ વધારીએ છીએ. અહીંયા કેટલાક એક્ઝામ્પલ્સ આપણે લીધા છે, જેમ કે 285 એવો તમને એક અંક આપી દીધો, તો આમાં અર્થસૂચક અંકો કેટલા છે એવો પ્રશ્ન પૂછે. નીચેનામાંથી અર્થસૂચક અંકો કેટલા હશે? તો આપેલી સંખ્યા જે 285 છે એમાં 2 છે, 8 છે અને 5 છે. 2, 8 અને 5 ત્રણે ત્રણ અર્થસૂચક છે, એટલે આની અંદર અર્થસૂચક અંકો કેટલા એવો પ્રશ્ન પૂછે તો જવાબ કેટલો લખવાનો? 3. ધીમે ધીમે નિયમ બધા ક્લિયર કરીશું. 2.85 પોઈન્ટ ત્યારે જ જોવાનું જ્યારે 0 હોય, ત્યાં સુધી પોઈન્ટનો કંઈ પ્રશ્ન નથી. 2, 8 અને 5 બધા જ અર્થસૂચક છે. અહીંયા પણ અર્થસૂચક અંકો કેટલા છે તો કે 3. તેવી જ રીતે 4.619 બધા જ શૂન્ય સિવાયના અંકો છે, એટલે 1, 2, 3 અને 4. અહીંયા અર્થસૂચક અંકો કેટલા? 4 છે. 0.18 0 આવ્યા છે, તો 0 ક્યાં છે? નેતા છે. નેતાવાળા 0 ક્યારેય અર્થસૂચક હોતા નથી, મતલબ આ 0ને ભૂલી જાઓ. એ સિવાય શું છે? 1 અને 8. 1 અને 8 તો અર્થસૂચક હોય, મતલબ આમાં અર્થસૂચક અંકો કેટલા છે તો કે 2. આ 0 નેતા છે એટલે અર્થસૂચક ગણી શકાતું નથી. ટોટલ 3 અંકો છે પણ 0 સિવાયના કેટલા છે? 2. એ 2 અર્થસૂચક અંકો છે અહીંયા. એવી જ રીતે અહીંયા પણ 0.032માં પણ 2 0 છે, પણ બંને 0 અંકોની પહેલા છે, બંને નેતાઓ છે, તો એને અર્થસૂચક ન ગણી શકાય. તો અહીંયા અર્થસૂચક કેટલા થઈ ગયા? 2. અહીંયા પણ 3 0 છે પણ એ નેતાઓ છે, તો અહીંયા અર્થસૂચક 1, 2 અને કેટલા થઈ ગયા છે? 3. ચાલો અહીંયા વાત કરીએ હવે આપણે 2.03. 0 છે પણ પાંજરે પૂરાયેલું છે, અને પાંજરે પૂરાયેલું 0 કેવું હોય? અર્થસૂચક હોય. એટલે જ તો અહીંયા 1, 2 અને 3 ત્રણે 3 અંકો અર્થસૂચક છે. તો નેતાવાળા 0 અર્થસૂચક ન હોય પણ પાંજરે પૂરાયેલા છે અર્થસૂચક હોય છે. 4005 પાંજરે પૂરાયેલા છે, ગણવા પડે. 1, 2, 3 અને 4 અર્થસૂચક છે. 1, 2, 3, 4 અને 5 અર્થસૂચક છે. ચાલો નેક્સ્ટ પૂંછડિયા 0 આવી ગયા છે. હવે તો અહીંયા ટોટલ ડિજિટ કેટલા છે? 1, 2, 3 અને 4 છે, પરંતુ એક નેતા છે એને ગણી શકાતો નથી. બીજું શું છે? બગડો, એને ગણવો પડે, એટલે એક અર્થસૂચક બગડો છે. બાકીના વધ્યા 2 0. 2 કયા છે? પૂંછડિયા. પૂંછડિયામાં 2 પાછા નિયમ છે. ટપકાવાળા, હા, ડેસિમલ પોઈન્ટ દશાંશ ચિહ્ન છે, ટપકાવાળા હોય તો એને અર્થસૂચક ગણવા પડે. તો 2 પછી આવેલા 2 0 અર્થસૂચક છે, કારણ કે ડેસિમલ પોઈન્ટ પછી જ. માટે અહીંયા 2 0 0 આ 1, 2 અને 3 ત્રણે 3 કેવા છે? અર્થસૂચક છે. 0 પોઈન્ટ નેતા છે એને ભૂલી જાઓ. 8 પછીના 0, 1, 2 અને 3 ટપકું છે એટલે બધા ગણવા પડે. 1, 2, 3 અને 4. અહીંયા અર્થસૂચક અંક પૂછે તો કેટલા કહેવાના? 4. 0.0 આ 2 નેતા થઈ ગયા એને ભૂલી જાઓ. 1, 2, 3, 4 અને 5. અહીંયા અર્થસૂચક અંકો કેટલા છે? 5. શરૂઆતના જે 2 છે 2ને તમારે ગણવાના થતા નથી. તો આવા સરસ મજાના અર્થસૂચક અંકો છે, એનું કેલ્ક્યુલેશન હજી આપણે થોડું આગળ કરીએ. 1, 2 અને 3 0 છે, ડેસિમલ પોઈન્ટ છે, ગણવો પડે. ટોટલ અર્થસૂચક અંકો કેટલા થઈ ગયા? 3. 28.00 કેટલા થઈ ગયા? 4. આ 2 0 ગણવા પડે, પોઈન્ટ પછી છે. પૂંછડિયા છે અને પોઈન્ટ પણ છે, પૂંછડિયા છે અને પોઈન્ટ પણ છે, તો અહીંયા કેટલા થઈ ગયા છે? 5. તો 0 માટે ખાસ નિયમો છે. નેતા અર્થસૂચક નથી, પાંજરે પૂરાયેલા અર્થસૂચક છે, અને પૂંછડિયા હોય તો ડેસિમલ પોઈન્ટ હોય તો ગણવાના, ડેસિમલ પોઈન્ટ ના હોય તો 0 ગણવાના નથી. જેમ કે 100 તો 1 અર્થસૂચક છે, 2 0 છે, પૂંછડિયા છે, પરંતુ ટપકા નથી, ડેસિમલ પોઈન્ટ નથી, એટલે અર્થસૂચક એકડો 1 જ છે. અહીંયા અર્થસૂચક બગડો 1 જ છે, અહીંયા અર્થસૂચક ત્રગડો 1 જ છે. ડેસિમલ પોઈન્ટ ન હોય તો પૂંછડિયા 0, પાછળના 0 છે, ટેઇલ જેને કહેવાય, એને ગણી શકાતા નથી.
47ની વાત કરીએ તો અહીં અર્થસૂચક અંક 2 છે. 4 અને 7 બે અર્થસૂચક છે, જ્યારે 2 0 છે ને અર્થસૂચક ન કહી શકાય, પૂછડિયા છે અને પોઈન્ટ પણ નથી. લાઈક ધેટ. 4.01 છે અહીંયા ગુણ્યા 10ની 2 ઘાત. 4.01 ગુણ્યા 10ની 2 ઘાત છે અહીંયા. તો 4.01 આ 3 તમારા અર્થસૂચક છે, એટલે અર્થસૂચક અંક કેટલા કરવાના? 3. તમારે યાદ રાખવાનું વૈજ્ઞાનિક સંકેત n ગુણ્યા 10⁻n માં માત્ર n જોવાનું, 10ની ઘાતો છે ને અર્થસૂચકમાં ગણવાની છે નહીં. ચાલો તો અહીંયા વાત કરીએ 8.256. 4 અર્થસૂચક જ છે. અહીંયા વાત કરીએ 5.0243. એક 0 છે પણ એ પૂરાયેલો છે એટલે ગણવો પડે. 1 2 3 4 અને 5. અહીંયા કેટલા અર્થસૂચક અંકો છે? 5. તો આવી સરસ મજાની વાતો અર્થસૂચક અંકોની પણ આપ સૌના મગજમાં રહેવી જોઈએ. અર્થસૂચક અંકો સિમ્પલી જ્યારે MCQ પૂછાય ત્યારે કરી શકો. કોઈ સંખ્યાની અંદર અર્થસૂચક અર્થ દર્શાવી શકે એવા અંકો કેટલા છે? આવી વાત ક્યારે કરવાની થાય? તો કે જ્યારે કોઈ પરિણામો છે એમાં ચોકસાઈનો અભાવ હોય, પોઈન્ટ પછી રહેલા અંકો છે પ્લસ માઇનસ હોઈ શકતા હોય, ત્યારે અર્થસૂચક અંકો છે એને પણ ધ્યાનમાં લેવા જરૂરી થાય. નેક્સ્ટ આપણે વાત કરીશું ચોકસાઈ અને પરિશુદ્ધતા. એની અંદર પણ શું જે શબ્દો જ ખાલી જોવાના છે એની પણ આપણે ચર્ચા કરીશું. તો એ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ચોકસાઈ, પરિશુદ્ધતા એ સિવાય આવા જે અર્થસૂચક અંકો છે એના સરવાળા બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એનું રાઉન્ડ ઓફ છે એવું બધું શીખીશું.